વિષય છે સમાજશાસ્ત્ર, ધોરણ 11, ચેપ્ટર 2, વન લાઇનર પ્રશ્ન જવાબ. એમાં પહેલો પ્રશ્ન છે, દરેક વિજ્ઞાને તપાસ કરેલા વિશિષ્ટ અર્થ સૂચવતા શબ્દો જેના દ્વારા વિજ્ઞાન પોતાની અભ્યાસ સામગ્રીનું અર્થઘટન અને રજૂઆત કરે છે તેને શું કહેવાય? જવાબ આવશે ખ્યાલો કે વિભાવના. પ્રશ્ન બીજો છે, ખ્યાલો ઘટનાને સૂચવતી કેવી રચના છે? જવાબ છે તાર્કિક. પ્રશ્ન ત્રીજો છે, જ્ઞાનેન્દ્રિયો કેટલી છે? જવાબ છે 5. કઈ કઈ? આંખ, નાક, કાન, જીભ અને ત્વચા. પ્રશ્ન ચોથો છે, ખ્યાલોની સુસજ્જ ભાષાને શું કહેવામાં આવે છે? જવાબ છે વૈજ્ઞાનિક પરિભાષા. પ્રશ્ન પાંચમો છે, સમાજશાસ્ત્ર સામાજિક ઘટનાને જોવા, તપાસવા તેમજ તેનું અર્થઘટન કરવા માટે શેનો ઉપયોગ કરે છે? જવાબ છે ચોક્કસ ખ્યાલોનો. પ્રશ્ન છઠ્ઠો છે, સમાજ, સમુદાય, સમૂહ, સામાજિક દરજ્જો અને ભૂમિકા, સામાજિક ધોરણો અને સામાજિક નિયંત્રણને શું કહેવામાં આવે છે? જવાબ છે મૂળભૂત ખ્યાલો. સાતમો પ્રશ્ન છે, આપણો રસ અને હિતો કોની સાથે સંકળાયેલા છે? જવાબ છે માનવ સમાજ સાથે. ત્યાર પછી આઠમો પ્રશ્ન છે, ઉધઈ, મધમાખી, કીડી, ચિમ્પાન્જી વગેરે માનવેતર જીવોમાં શું જોવા મળે છે? જવાબ છે સમૂહ જીવન. પ્રશ્ન નવમો છે, માનવ સમાજ અને માનવેતર સમાજ કઈ બાબતમાં સમાનતા ધરાવે છે? જવાબ છે સહજીવન. ખાસ યાદ રાખજો, સહજીવન. ત્યાર પછી પ્રશ્ન 10મો છે, માનવ સમાજ અને માનવેતર સમાજ કઈ કઈ બાબતોમાં સમાનતા ધરાવે છે? જવાબ છે વસ્તીની જાળવણી, ભરણપોષણ, સંરક્ષણ, નવા સભ્યોની ભરતી, કાર્ય વિભાજન અને સમૂહ એકતા. 11મો પ્રશ્ન છે, નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર અને આત્મનિર્ભરતા ધરાવતા માનવ જૂથને સમાજ કહેવામાં આવે છે. આ વ્યાખ્યા કોની છે? જવાબ છે સમાજશાસ્ત્રીય શબ્દકોશ મુજબની છે. પ્રશ્ન 12મો છે, સમાજને પ્રસ્થાપિત સામાજિક સંબંધોની હંમેશા પરિવર્તન પામતી વ્યવસ્થા તરીકે પરિભાષિત કરે છે. આ વ્યાખ્યા કોની છે? જવાબ છે મેકાઇવર અને પેજની. પ્રશ્ન નંબર 13 છે, સામાજિક સંબંધોની જટિલ અને પરિવર્તન પામતી વ્યવસ્થા કઈ છે? જવાબ છે માનવ સમાજ. ત્યાર પછી 14મો પ્રશ્ન છે, માનવ સમાજ કઈ વિશિષ્ટતાને કારણે માનવેતર સમાજથી જુદો પડે છે? ખાસ યાદ રાખજો, સંસ્કૃતિ. કેમ કે માનવને જ સંસ્કૃતિ હોય છે, માનવેતર સમાજને નહીં. ત્યાર પછી 15મો પ્રશ્ન છે, વ્યક્તિઓ વચ્ચેની સભાનતાપૂર્વકની આંતરક્રિયાથી શું સ્થપાય છે અને વિકસે છે? જવાબ છે સામાજિક સંબંધો. પ્રશ્ન 16મો છે, સમાજના સભ્યોમાં માનવી તરીકેનું મૂળભૂત ખાલી જગ્યા જોવા મળે છે? જવાબ છે સામ્ય. ત્યાર પછી 17મો પ્રશ્ન છે, સમાજનો ઉદ્ભવ અને સંચાલન કોના કારણે શક્ય બને છે? જવાબ છે સામ્ય અને વિભિન્નતા. ત્યાર પછી પ્રશ્ન 18 છે, સમાજ જીવનની વિવિધ જરૂરિયાતો સંતોષવા માનવીઓ વચ્ચે શું થાય છે? જવાબ છે કાર્ય વિભાજન. 19મો પ્રશ્ન છે, સત્તા અને દરજ્જાના આધાર પર સમાજમાં શું વિકસે છે? જવાબ છે કોટિક્રમ. ત્યાર પછી 20મો પ્રશ્ન છે, સામાજિક કોટિક્રમ શું સૂચિત કરે છે? જવાબ છે સામાજિક અસમાનતા. ત્યાર પછી 21મો પ્રશ્ન છે, જુદી જુદી સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિ કઈ રીતે વર્તી શકે અને કઈ રીતે ન વર્તી શકે તે દર્શાવતી ધોરણાત્મક વ્યવસ્થાને શું કહેવામાં આવે છે? જવાબ છે સામાજિક નિયંત્રણ. ત્યાર પછી 22મો પ્રશ્ન છે, સમાજના અસ્તિત્વ અને સાતત્ય માટે શું જરૂરી છે? જવાબ છે સામાજિક નિયંત્રણ. 23મો પ્રશ્ન છે, લોકનીતિ, રિવાજો, ફેશન, કાયદા, શિષ્ટાચાર વગેરે સમાજમાં માનવીને શું કરે છે?
જવાબ છે માનવીનું ઘડતર અને નિયંત્રણ કરે છે. 24મો પ્રશ્ન છે કઈ પદ્ધતિ સમાજનું સાતત્ય ટકાવી રાખે છે? જવાબ છે સામાજિક નિયંત્રણ. 25મો પ્રશ્ન છે કઈ સંસ્થાઓ સમાજના સાતત્યમાં મદદરૂપ થાય છે? જવાબ છે લગ્ન અને કુટુંબ. 26મો પ્રશ્ન છે પરિવર્તન સમાજનું કેવું લક્ષણ છે? જવાબ છે અવિભાજ્ય. ત્યાર પછી 27મો પ્રશ્ન છે સમાજની વિભાવના એ કેવો ખ્યાલ છે? ખાસ યાદ રાખજો અમૂર્ત ખ્યાલ છે. 28મો પ્રશ્ન છે નાના કે મોટા સમૂહના સભ્યો જ્યારે એક જ સ્થળે રહેતા હોય અને જીવનના મોટાભાગના હિતો સંતોષવાનો પ્રયત્ન કરે ત્યારે તેવા સ્થાનિક સમૂહને સમુદાય કહે છે. આ વ્યાખ્યા કોની છે? જવાબ છે મેકઇવર અને પેજની. ત્યાર પછી 29મો પ્રશ્ન છે સમાજના લક્ષણો ક્યાં ક્યાં છે? યાદ રાખી લેજો. સામાજિક સંબંધો, સમાનતા અને વિભિન્નતા, જુદા જુદા જૂથો અને પેટા જૂથો, સામાજિક નિયંત્રણ, સાતત્ય અને પરિવર્તન. ત્યાર પછી 30મો પ્રશ્ન છે કિંગ્સલે ડેવિસ સમુદાયના કેટલા માપદંડ દર્શાવે છે? યાદ રાખજો 2 માપદંડ દર્શાવે છે. ત્યાર પછી 31મો પ્રશ્ન છે માનવી પ્રાથમિક અવસ્થામાં કઈ પ્રવૃત્તિ સમૂહમાં કરતો? શિકારની પ્રવૃત્તિ સમૂહમાં કરતો. 32મો પ્રશ્ન છે કુટુંબ, મિત્ર જૂથ, પડોશ જૂથ, રાજકીય, ધાર્મિક અને સામાજિક સમૂહોમાં વ્યક્તિ પોતાની જુદી જુદી જરૂરિયાતોની પરિપૂર્તિ માટે શું કરે છે? જવાબ છે સામૂહિક ભાગીદારી કરે છે. ત્યાર પછી 33મો પ્રશ્ન છે સમાન પ્રકારના હોવાની સભાનતા અને સામૂહિક ધ્યેય કે ઉદ્દેશની પૂર્તિ માટે એકબીજા સાથે આંતરક્રિયામાં આવનાર વ્યક્તિઓને શું કહેવામાં આવે છે? જવાબ છે સમૂહ કહેવામાં આવે છે. ત્યાર પછી 34મો પ્રશ્ન છે સામાજિક સમૂહના લક્ષણો જણાવો. 4 લક્ષણો યાદ રાખી લેજો. 2 કે તેથી વધુ વ્યક્તિઓ, સમાન હોવાની સભાનતા, સામૂહિક પ્રકારનો ઉદ્દેશ કે હેતુ અને સામાજિક આંતરક્રિયા. 35મો પ્રશ્ન છે માનવ સમાજ શેનો બનેલો છે? જવાબ છે અનેક સમૂહોનો. ત્યાર પછી 36મો પ્રશ્ન છે માનવીના સમાજ જીવનનું ઘડતર અને સહજીવનનું ક્ષેત્ર કોણ નક્કી કરે છે? જવાબ છે સમૂહો. 37મો પ્રશ્ન છે મંડળમાં વ્યક્તિઓના શું નક્કી થાય છે? જવાબ છે દરજ્જો અને ભૂમિકા નક્કી થાય છે. ત્યાર પછી 38મો પ્રશ્ન છે કયા સમાજશાસ્ત્રીનો વર્ગનો સિદ્ધાંત જાણીતો છે? ખાસ યાદ રાખજો વર્ગનો સિદ્ધાંત આવે એટલે આવશે કાર્લ માર્ક્સ. ત્યાર પછી 39મો પ્રશ્ન છે સામાજિક વર્ગને દરજ્જા સમૂહ કોણ કહે છે? જવાબ છે મેક્સ વેબર. ખાસ યાદ રાખજો મેક્સ વેબર. દરજ્જા સમૂહ આવે એટલે મેક્સ વેબર. ત્યાર પછી 40મો પ્રશ્ન છે જ્ઞાતિ સમૂહો કયા દેશમાં જોવા મળે છે? જવાબ છે ભારતમાં. ત્યાર પછી રીજલે યાદ રાખજો રીજલેના મત પ્રમાણે ભારતમાં આજે કેટલી જ્ઞાતિઓ છે? તો 3000થી પણ વધારે જ્ઞાતિઓ છે. ત્યાર પછી 42મો પ્રશ્ન છે કોના મત પ્રમાણે ભારતમાં જ્ઞાતિઓ હિન્દુ સમાજની વર્ણ વ્યવસ્થામાંથી ઉતરી આવે છે? જવાબ છે એમ.એન. શ્રીનિવાસ. ખાસ યાદ રાખજો એમ.એન. શ્રીનિવાસ. ત્યાર પછી 43મો પ્રશ્ન છે સામાજિક દરજ્જો એટલે શું? તો એક ચોક્કસ સમયે કોઈ એક નિશ્ચિત વ્યવસ્થામાં વ્યક્તિનું સામાજિક સ્થાન એટલે સામાજિક દરજ્જો. 44મો પ્રશ્ન છે દરજ્જો વ્યક્તિની કેવી પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે? ખાસ યાદ રાખજો સ્થિત્યાત્મક કે એની સ્થિતિ કેવી છે. ત્યાર પછી 45મો પ્રશ્ન છે વ્યક્તિ જે વર્તન કરે છે તેને શું કહેવામાં આવે છે? તો એને કહેવાય ભૂમિકા. ખાસ યાદ રાખજો વ્યક્તિ જે દરજ્જા મુજબનું જે કાર્ય કરે છે, જે વર્તન કરે છે એને કહેવાય એની ભૂમિકા. ત્યાર પછી વ્યક્તિ ઉપરાંત કોને ચોક્કસ સામાજિક સ્થાન કે દરજ્જા હોય છે? તો જવાબ આવશે સમૂહોને. 47મો પ્રશ્ન છે સામાજિક ભૂમિકા દરજ્જાનું
કેવું પાસું છે? તો ખાસ યાદ રાખજો, વર્તનલક્ષી પાસું છે. ત્યાર પછી સામાજિક દરજ્જાના કેટલા પ્રકાર છે? તો 2 પ્રકાર છે, એક અર્પિત દરજ્જો અને એક છે પ્રાપ્ત દરજ્જો. ત્યાર પછી 49મો પ્રશ્ન છે, સમાજમાં વ્યક્તિને જન્મથી મળતા દરજ્જાને કયો દરજ્જો કહેવાય? તો અર્પિત દરજ્જો. ત્યાર પછી 50મો પ્રશ્ન છે, વ્યક્તિની પસંદગી, ઈચ્છા, આવડત, શિક્ષણ અને તાલીમ દ્વારા સમાજમાં જે સ્થાન મળે છે તેને કયો દરજ્જો કહેવાય? એટલે કે એની મહેનતથી જે મળે છે એ છે પ્રાપ્ત દરજ્જો. ત્યાર પછી 51મો પ્રશ્ન છે, ભારતની લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર કોણ હતા? જવાબ છે મીરા કુમાર. ત્યાર પછી 52મો પ્રશ્ન છે, સ્ત્રી કે પુરુષનો દરજ્જો કેવા પ્રકારનો દરજ્જો કહેવાય? તો એ છે અર્પિત દરજ્જો. ત્યાર પછી 53મો છે, શિક્ષકનો દરજ્જો કેવા પ્રકારનો દરજ્જો છે? તો આવશે પ્રાપ્ત દરજ્જો, કેમ કે એને મહેનત કરીને દરજ્જો પ્રાપ્ત કરેલો છે, એટલે પ્રાપ્ત દરજ્જો. ત્યાર પછી 54મો પ્રશ્ન છે, સમગ્ર સમાજ વ્યવસ્થાનું નિયંત્રણ અને રચનાની જાળવણી કોના દ્વારા થાય છે? તો જવાબ આવશે સામાજિક ધોરણો. યાદ રાખજો, સામાજિક ધોરણો. ત્યાર પછી 55મો પ્રશ્ન છે, સમાજ જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા વર્તનની યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરતા સામાજિક નિયમો, એટલે કે એને કહેવાય સામાજિક ધોરણો. ત્યાર પછી 56મો પ્રશ્ન છે, વૈજ્ઞાનિક મૂલ્યોમાંથી વૈશ્વિક મૂલ્યોમાંથી શું નિષ્પન્ન થાય છે? તો જવાબ છે ધોરણો. 57મો પ્રશ્ન છે, બધા જ સામાજિક ધોરણોને કોનું પીઠબળ છે? તો જવાબ આવશે સમાજનું. 58મો પ્રશ્ન છે, ધોરણોના પાલન બદલ વ્યક્તિને શું મળે છે? બદલો, માન કે પ્રતિષ્ઠા મળે છે? 59મો પ્રશ્ન છે, ધોરણોના ભંગ બદલ વ્યક્તિને શું મળે છે? શિક્ષા, દંડ કે માનહાનિ? ત્યાર પછી 60મો પ્રશ્ન છે, સમાજ દ્વારા સર્જાયેલ તમામ પ્રકારના ધોરણો વ્યક્તિનું સામાજિક નિયંત્રણ કરી શું જાળવે છે? જવાબ છે સમાજ વ્યવસ્થા. 61મો પ્રશ્ન છે, કયા ધોરણના ઉદ્ભવ માટે સમાજ કોઈ ખાસ પ્રકારનું સભાન આયોજન કરતું નથી? તો જવાબ છે લોકરીતિઓ, રિવાજો અને પરંપરા. 62મો પ્રશ્ન છે, સમગ્ર સમાજ વ્યવસ્થાને સંગઠિત રાખતી અને ટકાવી રાખતી રીત એટલે સામાજિક નિયંત્રણ. આ વ્યાખ્યા કોની છે? જવાબ છે મેકાઈવર અને પેજની. 63મો પ્રશ્ન છે, સમાજમાં સામાજિક ધોરણોથી વિરુદ્ધના વર્તનને અટકાવતી રીતો કે સાધનોને શું કહેવામાં આવે છે? તો છે સામાજિક નિયંત્રણ. પ્રશ્ન 64 છે, સાર્વત્રિકતા એ કોનું લક્ષણ છે? જવાબ છે સામાજિક નિયંત્રણનું. ત્યાર પછી 65મો પ્રશ્ન છે, સામાજિક નિયંત્રણ એ સામાજિક આંતરક્રિયાનું શું છે? જવાબ છે પરિણામ છે. 66મો પ્રશ્ન છે, સામાજિક નિયંત્રણ એ કેવી પ્રક્રિયા છે? જવાબ છે સામાજિક ધોરણો અનુસાર વ્યક્તિના વર્તનને ઘડતી પ્રક્રિયા છે. 67મો પ્રશ્ન છે, વિવિધતા એ કેવું લક્ષણ છે? જવાબ છે સમાજ નિયંત્રણનું. વિવિધતા એ કોનું લક્ષણ છે? જવાબ છે સામાજિક નિયંત્રણ. પ્રશ્ન 68 છે, નિયંત્રણની કેટલી પદ્ધતિ છે? જવાબ છે 2, ઔપચારિક અને અનૌપચારિક. 69મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર એ કેવું વિજ્ઞાન છે? જવાબ છે સામાજિક. ત્યાર પછી 70મો પ્રશ્ન છે, જ્ઞાતિ હિન્દુ સમાજની કઈ વ્યવસ્થામાંથી ઉતરી આવી છે? જવાબ છે વર્ણ. 71મો પ્રશ્ન છે, સમાજમાં જે ધોરણોનું મહત્વ વધારે હોય તેને શું કહેવાય? જવાબ છે મૂલ્યો. 72મો પ્રશ્ન છે, ન્યાય, પ્રમાણિકતા, માનવતા, સમાનતા વગેરે શું છે? જવાબ છે મૂલ્યો. ત્યાર પછી 73મો પ્રશ્ન છે, સમાજમાં વ્યક્તિનું સામાજિક નિયંત્રણ કોણ કરે છે? જવાબ છે સમાજ દ્વારા સર્જાયેલ તમામ પ્રકારના ધોરણો.